મંગુ મંગુની મંગુગીરી. તો મારી ચેનલને છે ને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મંગુબેન, ઓ મંગુબેન. હા, શું થયું બોલો? મંગુબેન, એમ પૂછવું હતું કે મારા ઘરે એસી બગડી ગયું છે. તમે કયું એસી લાયા? ઠંડો ઠંડો પવન આવે. હા, એ તો અમે તો મોંઘું મસ્ત કંપનીનું એસી લાયા છીએ. કઈ કંપનીનું? હવે કંપની તો મને ખબર નહીં, આર્યા લાયા છે પણ 36,000નું છે. 36,000? એવું કેવું એસી છે? એટલે જ તો જોરદાર ઠંડુ થાય બધું. હવે એમાં એવું છે કે ઓટોમેટિક છે બધું, એટલે ઓટોમેટિક ચાલુ થઈ જાય, ઓટોમેટિક બધું ઠંડુ કરી નાખે. હે? હા. અને બિલ? બિલ તો હવે જે આવતું એ આવે. મારે લેવું છે આવું. એમાં એવું છે કે જો એમને આપેલું આપણે હપ્તાથી લઈએ ને એવું હપ્તાવાળું નહીં, કેશમાં લેવું પડે. થોડું કંપનીનું છે ને એના લીધે થોડું મોંઘું પડે તમને, તમારાથી નહીં લેવાય. તમે કોઈ એમ નાનું મોટું લઈ લો ને હપ્તેથી લેવાય એવું સારું આવે છે ને હવા. તાણે તો આવે, અમારે એસી એટલું જોરદાર છે ને એટલે હવા મસ્ત આવે. વાતોનો વડો થઈ રહ્યો છે ઓગણામાં ઊભે ઊભે, અને અહીંયા એસીના પંખા બે ફામ ચાલુ છે. તમે માનશો નહીં, આ મહિને લાઇટ બિલ કેટલું આવ્યું ખબર? 32,000. 36,000નું એસી અને 32,000નું બિલ. શું ઘી કાઢી લીધું તાળી હવા ખાઈને? જરાય વપરાશમાં ધ્યાન નથી કે એસીને કેવી રીતે વાપરવું જોઈએ, એને લાઇટ બિલ કેવી રીતે બચાવવું જોઈએ. આની તો કોઈ વેલ્યુ જ નથી એને. આ જુઓ, એ કમાઈને હું નવરો થઈ ગયો અને આ તો બેઠી બેઠી બફાટ મારે છે. ભંગો, તમને ખબર છે ઓણે એસી લેવા માટે શું કાવા દાવા કર્યા હતા? લેહાડો બતાવું. તોડવાનો નથી ધીરુભાઈ, કાઢવાનો છે પંખો. ધ્યાન લગાવીને કામ કરતો ત્યારે થોડું તો કામ કરવા દો. તમે ચિંતા ના કરો, આ પંખાની બધી કોઇલ કાગડા ઉડાડી નાખું છું. બંધ થઈ જશે. દેખાવમાં આમ ચાલુ લાગશે પણ સ્વિચ પાડો એટલે પંખો ચાલશે નહીં. બસ તો મંગુબેન, બધા પંખા એવા કરી નાખવાના, બગાડ નાખવાના તમારે. બધા? હા. પણ મારો એક સવાલ છે કે આ બધા પંખા બંધ કરાવીને તમે શું કાંદા કાઢશો? એક અરે આ ગરમી કેટલી બધી પડે છે. પૂછ ના કરશો. લો ઓહોહો. 500 રૂપિયાથી મતલબ રાખો. અરે ચૂપચાપ, હવે તમારા ઘરના શું બીજાના ઘરના 500 રૂપિયામાં તો પંખા બંધ કરી આવો. 2 મિનિટનું કામ છે હો, તમે ચિંતા ના કરો. આની જો એ આ કોઇલ છે ને એનો આ વાયર એ કાઢી નાખ્યો. આ પંખો જો કરી જો ચાલુ કરો, નહીં થાય. સ્વિચ પાડો, નહીં થાય. થઈ ના થાય. આ ધીરુલાલની એ તો માસ્ટરી છે. બગાડવાની એટલે જ તમને બોલાયા. હા. પંખો ચાલુ કરજે મંગુ. સ્વીટ તમારી નજીક છે ને? સ્વિચ પડી તો પંખો ચમ ચાલુ નહીં થતો? તો હું મને શોખ થાય છે આમ આ પંખો હવા ખાવાની. આવી રીતે બગડ્યો છે પંખો. અરે રોમ રોમ, આ ગરમીમાં પાછો પંખો બગડ્યો. હેડ પેલા હોલમાં બેસીએ. હેડ. ત્યાંય બગડેલો છે. હે? હા, એક હાથે બધા પંખા બગડ્યા? એ પેલી લાઈટ આવર જવર થતી હતી ને તો ફ્યુઝ ઉડી ગયા ને બધું ભડાકો થયો હતો ને બધું એમ કરીને બધું બગડી ગયો છે પંખા બધા. બરાબર. એક હાથે આખા ઘરના પંખા બગડે એટલે તું શું મને મૂર્ખો સમજુ છું? હે? મને ધીરુલાલ મળ્યા ધીરા ધીરા 500 રૂપિયા બગાડ્યા. 500 રૂપિયા આલ્યા. હવે આ રિપેર કરાવવામાં બીજા મારા 1000 આલવાના. હા, તે તમે માનતા નહીં તો મારે શું કરવાનું બીજું? શું માનતા નથી? આ એસી લઈ આવવાનું કહું છું તો તમે નહીં લઈ આવતા એટલે મેં પંખા બગાડ નાખ્યા. બુદ્ધિની બહાર દો ને. આ ઉપરથી તે મને ઉલામથી ચૂલામ નાખ્યો. આ ખર્ચો ઉપરથી વધાર્યો. એસીનો ભાવ ખબર છે તને? 36 થી 40,000 સુધીનો એસી મળે. 50,000 લાખ રૂપિયા સુધીનો. હમણાં પૈસાની સગવડ છે.
એ અત્યારે પેલું સિઝન ઓફ છે તો એમાં સસ્તા મળી જાય. સસ્તામાં 1000 રૂપિયો ફરક પડે, 2000 પડે. બીજા હોમટા પૈસા તો મારા કાઢવાના કે નહીં કાઢવાના? એ બધું મને ખબર નહીં. જો સુધી આ એસી નહીં આવે ત્યાં સુધી પંખાય નહીં ચાલે. આમ ખાઓ હવા. તમારે જો તો હાડી નહીં, તમે ખાશો કેવી રીતે? યાર આ તો ખરે તું તો એસીના ચક્કરમાં પંખાએ બંધ કરાવી દીધા. આ તારી જીદ છોડ દે, એસી બેસી કશું લાવવાનું નથી. હા જા. હા તે કશો વાંધો નહીં, મારે નહીં જોઈતું તા. હા તે રવા દો, ગરમી બે. હું તો બહાર જઈને બે. છેલ્લા દિવસ જશો બહાર? ઘેર તો આવશો જ ને. શું બનાવ્યું ખાવામાં? પથરા ખાઈ લો જઈને. સીધી રીતે જવાબ આલ ને ભાઈ. ભૂખ લાગી છે ને મારે કોમ છે, બજારમાં તો જવાનું છે. જલ્દી ખાવાનું કાઢ હેડ. કશું નહીં બનાવ્યું મેં. ચમ ખાઈ લેજો બહાર જઈને. એટલે પણ ચમ નહીં બનાવ્યું? ચમ નહીં બનાવ્યું તો તમે મારી વાત નહીં માનતા એટલે મેં તમારું નહીં બનાવ્યું ખાવાનું. મારે ખાવાનું હતું, મેં મારે જેટલું બનાવીને નાસ્તો કરી લીધો. એ રોમ રોમ. અલ્લા ભાઈ આ તું એસીની જીદ પકડીને બેઠી છું. કોઈકની પરિસ્થિતિ તો જો કેવી રીતે જીવતા. આપણે પૈસાની હમણાં કમી છે સમજ. બસ આ તમારી આ વાતો સાંભળું ને એટલે મને એમ લાગે કે આપણે ગરીબી રેખાની નીચે જીવીએ છીએ. હાવ ભૂખ્યા ને તરસ્યા ને એમ જીવતા હોય ને લુગડો વગરના, એવી રીતે લાગે છે. હાવ ગરીબ, હાવ પતી ગયા હોય ને એવી વાતો કરો તમે. આ લોકોને ઘરમાં જુઓ, આ રસોડામાં એસીઓ નખાયા છે. લોકોના બૈરાઓનું કેટલું હોભળે છે એમના આદમીઓ. મારા જ આદમી મારું કશું હોભળતો નહીં. બસ યા એ બધાના પાસે પૈસા છે બાપ દાદાના એટલે નખાવે. અહીં જાતે મજૂરી કરીને જાતે કમાઈને ઘર પૂરું કરું છું હું. કશો વાંધો નહીં. જ્યારે તમારામાં પૂરું પડી રહે ને તમને એવું લાગે કે હવે આ બૈરું પાલવવાના લાયક છું, ત્યારે મને કહેજો. અત્યારે હું મારે ઘેર જઉં છું શાંતિથી. એટલે ઘેર જઉં છું એટલે આ બધું મેલીને હવે ઘેર જઉં છું. જાતે રોજજો ને જાતે ખાજો ને. પંખા તો બગડેલા છે એટલે પંખાની હવાઈ ખાજો, બંધ પંખાની. હું મારે ઘેર જઉં છું. મારા ભાઈએ 2 એસી ના ખાવડાયા. યાર તું ખોટી જીદ પકડીને બેઠી છું. આટલી નાની વાતમાં પિયરની વાત ના પકડાય. હશે યાર આપણે પરિસ્થિતિ સારી થશે, તું એસી નખાઈ દે. પરિસ્થિતિ સારી થાય ને તો મને ફોન કરી દેજો. હું છૂટા છેડા નહીં લેતી, ખાલી ઘેર જઉં છું આ ઉનાળો કાઢવા. ઓ ભાઈ ઉભી રે. તું યાર એક તો ખતરનાક જિદ્દી છું. એસી જ નખાવું છે ને બરાબર. હું હમણાં 20-22 હજાર વાળું એસી નખાઈ દઉં છું. 20-22 હજારમાં શું આવવાનું હતું? કુલરે નહીં આવતા અત્યારે. હારામ હારું એસી નખાવો તો મેળ પડશે, બાકી આ હું હેડી. અરે પણ ઊભી તો રે. હેડી કરીને ધમકાવું છું ને. સેકન્ડમાં એસી મળે એમ. હા, સેકન્ડના એસી તમારે જેવા હોય ચાલે જ નહીં બિલકુલ. મારે નવું નક્કોર મોંઘા મોયનું હારામ હારું ઓટોમેટિક વાળું હોય ને એવું એસી જોઈએ, બાકી આ હું હેડી. અરે ભાઈ નખાવું છું. હેડી કરું છું. નખાવું છું. આજની તારીખમાં એસી નખાઈ જશે. ઓકે હવે ખાવાનું બનાવે. મોંઘું એસી. મોંઘું. હારા મહિનું. ઓટોમેટિક. મોંઘું. રિમોટ વાળું. બસ તો ભાઈ તમને પેલું ખમણ ને ભજીયા ભાવે છે ને એ બનાય. અને હા, એસી ના લાયા ને તો ખાધેલું છે ને બધું ઓકાવડાય. ખરેખર ભગવાને સ્ત્રી બનાવી છે ને પણ ખતરનાક જિદ્દી બનાવી છે. અને મારા ઘરવાળી તો આ ભયંકર જિદ્દી છે. જોયું? ગમે તેમ કરીને એસી તો નખાયા વગર રહે જ નહીં તો મારે ભૂખે મરવાનો વારો આવશે. હવે હપ્તેથી લઈ આવું એસી. બીજું શું જોયા એના કાવા દાવા? અરે દિલ પર પથ્થર મૂકી અને હું એની ખુશી માટે થઈને એસી લઈ આવેલો. પણ તમને કીધું ને મેં આગળ કે 36,000નું એસી ને 32,000નું લાઇટ બિલ. મોણસ જીવે તો જીવે ચમનો. અને ખરેખર કહું તો આ ભાઈ છે ને એસીમાં રહેવા લાયક જ નથી. આ દિવસે એ આવે ને એ પહેલાં હું બતાડી દઉં કે એસીનું દેશી ચમનું થાય. એસી જ કાઢી નાખું. પેલા એસીના લીધે કઈ ઝઘડો થયો છે તું બે લોકોને ઘરે? અરે નવું થોડું છે, રોજ ઝઘડો થાય છે. હું તો ગઈ, મેં કીધું મારું એસી બગડી ગયું છે તો
કઈ કંપનીનું લાવી તું મને કે કે ના ના તો 36,000નું એસી છે. તમારી ઓકાત નહીં કે તમે તો નાનું લાવો કે 36,000નું તમે ના લઈ શકો. આવું કહી દે તું મને તો. બોલો હા એમની તો રોજનું આ પડેલી જ છે. જ્યારે હોય ને ત્યારે આપણી આગળ એ બધું મોટા મારતા જ હોય છે. અમારા ઘેર તો આમ છે આમ છે આમ છે. મને લાગે છે આફર જીતુભાઈ એસી કાઢી જ નાખશે. જોજો ને. સારું કાઢ નાખે ને તો પહેલાં હું તને સમાચાર આલીશ. જોજે. બસ તમને જેવા સમાચાર આપો એ આખી સોસાયટીમાં જણાવી દો. બહુ જ મજા આવશે. અરે તાર મળીએ જોઈએ ક્યારે એસી નીકળે છે. સારું સારું મને જણાવજો હો. આજે તો એસી કાઢી જ નાખું દી. ને મળ્યા છે અલ્યા બાયડા સાપ બાબી એવું કેમ નહીં થતું? જમનું ખોલવાનું. આ શું કરો તમે? એસી કાઢું છું. એસી જમ એટલે વાપરવામાં કોઈ માપ હોય કે ના હોય? માણસને આરામ કરતો હોય તાણે તમે એસી ચાલુ રાખો તો કોઈ વાંધો નથી. આ તો વાતોનો વડો કરું છું હે. અને અહીં ઘડી એસી ને પંખા ને બધું ચાલુ છે. વાહણ ધોતી હોય તો એસી ચાલુ હોય, કપડો ધોતી હોય તો એસી ચાલુ હોય, રહોડામાં હોય તો એસી ચાલુ હોય. હું એકલી એસી વાપરું છું, તમે વાપરો છો તે? વાપરો છો પણ જાણે હું રૂમમાં હોય, હુવાનો સમય હોય તાણે એસી ચાલુ કરું છું. તને ખબર છે એસીની કિંમત શું છે? એમ 36,000 રૂપિયા. અને લાઇટ બિલ કેટલું આવ્યું ખબર છે? 32,000 રૂપિયા. ચમનો વપરાશ છે આનો. એટલે મારે તારે મને આમ બરબાદ કરી નાખો છે. તરિયા ઝાટક પૈસે ટકે બધે કાઢી જ નાખું. દિયોરા એસી બેસી આ તો તું જો ને ઓનો અંજર પંજર ઢીલો કરી નાખું. એક એસી જોઈતું જ નહીં મારા. પણ એવું ના હોય. હવે એસી તો રાખવું પડે ને. ગરમી કેટલી પડે છે, પછી હાલત ખરાબ થઈ જાય એસી વગર. આ લાઇટ બિલો ભરીને મારી હાલત ખરાબ થઈ જાય છે. એના કરતો ગરમીમાં હાલત ખરાબ થશે ને તો કશો વાંધો નથી. હા બોલી પડી હાલત ખલત થઈ જાય છે. અહીં મારા ગજવો ખાલી થઈ જાય છે એનું કોઈ નહીં. તે હાવ ભિખારી થઈ જાશો તમે. તે તમારા જો પૈસા નહીં આ 32,000 ભરવાના. ચોથી હોય આ તારા ખર્ચા મને ખબર નથી પડતી હે? આ ખર્ચાઓ કરીને તો હું ભિખારી જેવો જ થઈ ગયો છું. હા તે હવે એસી હોય તો ભરવું પડે. અને એવું કોઈ હોય તો કોકની જોડથી ઉછીના લઈને ભર દો. વાહ 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 બોલી પડી. તાર તો મને વાળકા જ જલાવા છે. દેવાદાર બનાવી દેવો છે હે? આ લોકો પાસેથી પૈસા લે તો પાછા કોને આલવાના છે? તારે? મારે તો આલવાના છે. બોલી પડી. બૂન જો આયુ હીટર. જો હીટર તો દિયર આ હીટર ના બધા અંજર પંજર છૂટા પાડી દે એમ થઈ ગયું છે. શું કરવા આવ્યો આ? બહુ ખુશ લાગે છે ને? અરે જીજાજી તો નતા કહેતા કશો કોમ ધંધો કર. એવો કોમ ધંધો કર્યો ને. મેં હું આઈપીએલ ની મેચ રમું છું ને એની અંદર આજે પહેલી વાર પૈસા જીત્યો અને કેટલા ખબર છે? 32,000 રૂપિયા. વાહ વાહ કેવું પડે. જિંદગીમાં પહેલી વાર કમાણી કરી. અભિનંદન. અચ્છા હું એમ પૂછતો તો તમે તમારી બેન માટે શું શું કરી શકો? બધું જ કરી નાખું જીજાજી. જીવ હાલ દઉં હું તો માં બૂન હાતર. એક કામ કરો, જીવનું રવા દો. આ 32,000 બિલ ભરી દેજો ખાલી. હા જીવનું ફરી ક્યારેક વિચારીશું એનું શું કરવું. ને મળ્યા છે અલ્યા બાયડા એમાં એવું છે ને કે મેં જ બધું પેલું ચાલુ રાખીને એસી આ મારા લીધે જ બિલ આવી ગયું છે. તો મારા ભાઈ નહીં તું એ કીધું ને જીવ આપી દઉં. જીવ નહીં આપવો. તું તારા લાઇટ બિલ આપી દે. બરફનો ગોલો ખાવાના પૈસા ના રહ્યા ગરમી. સારું હેડો. ગમ્યું તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આ એક તો આ એસીની લાલચમાં મારા ભાઈના બચારાના પૈસા જ્યાં. કશો વાંધો નહીં. મને તો એસી વાપરવા મળશે જ ને.